હાલો મિત્રો, આજે આપણે બનાવશું સ્ટફ સમોસા દાળ ઢોકળી। જો કુકર લઈ લીધું છે, એમાં દાળ એડ કરી દેવાની, જેટલી તમારે જેટલા જણા હોય એ પ્રમાણમાં, અને ધોઈ લેવાની। ધોઈને પછી પાણી નાખીને પછી તેલ નાખીને ને પછી બાફા મૂકી દેવાની। સાઈડમાં આપણે બાઉલ લઈ લેવાનું, એમાં સિંગદાણા એડ કરી દીધા છે દાળ ઢોકળીમાં એ નાખવા। પાણી અને મીઠું નાખીને બાફી લેવાના સિંગદાણાને। ઢોકળી બનાવવા માટે શેણાનો લોટ લઈ લઈશું 1 કપ, અને 2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું ઝીણો। મીઠું, હળદર, ચટણી અને હિંગ લઈશું અને મોણ નાખી દઈશું। તોડ બાંધી દેવાનો મીઠું નાખીને, કુણાવા મૂકી દેવાનો। અને સ્ટફ માટે આપણે બટેકા બાફેલા લઈ લીધા છે, થોડી ચટણી એડ કરી દઈશું, થોડી હળદર એડ કરી દઈશું, થોડા તલ એડ કરી દઈશું, લીંબુ એડ કરી દઈશું, દાણા એડ કરી દઈશું, શુગર એડ કરી દઈશું। એમાં લીંબુ એડ કર્યું એટલે શુગર એડ કરવાની જ। તપેલું લઈ લઈશું, એમાં વઘાર માટે તેલ લઈ લઈશું। ઢોકળીના વઘાર, ઢોકળી દાળના વઘાર માટે રાઈ જીરું, તમાલપત્ર, તજ લવિંગ, બાદિયા, લીલી મરચી, મીઠો લીમડો અને હિંગ ને ટમેટા વઘારમાં જ એડ કરી દેવાના। ટમેટા, મીઠું એડ કરી દેવાનું। આપણે બધું એડ કરી દીધું છે, હળદર, ચટણી, મીઠું। પછી દાળ એડ કરી દેવાની, અને પછી સિંગદાણા એડ કરી દેવાના, શુગર એડ કરી દેવાની। ઢોકળીમાં કે દાળમાં આપણે કેવું કે લીંબુ હોય ને છેલ્લે એડ કરવાનું, એટલે ખટાશ બહુ મસ્ત આવે। ઢોકળી વણી લઈશું આપણે। બટેકાનો મસાલો જે કરેલો હતો ને એ એડ કરી દેવાના। આવી રીતના પૂરી બનાવીને 2 ભાગ કરીને ને સમોસા ટાઈપ બનાવી લેવાનું। જો આ સમોસા ટાઈપ એટલે આપણે નામ આપ્યું છે સ્ટફ સમોસા દાળ ઢોકળી। જો દાળ બની ગઈ છે, એમાં ઢોકળી બધી એડ કરી દઈશું, અને ખ્યાલ ક્યારે આવશે આપણે બની ગઈ છે એમ, બધી ઢોકળી ઉપર આવી જશે, ચડી જશે ને એટલે ઢોકળી। અમે બનાવી હતી, બહુ મસ્ત ટેસ્ટ આવ્યો છે, તમે પણ બનાવજો ને મને કમેન્ટમાં કહેજો કે દાળ ઢોકળીનો સ્વાદ કેવો આવ્યો છે। અને છેલ્લે આપણે લીંબુ એડ કરી દઈશું। ગેસ બંધ કરીને જ એડ કરવાનો, એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે। ધાણા એડ કરી દેવાના। સર્વ કરી લઈશું આપણે। તો કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં।